હર હર મહાદેવ મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે હું ગેટ એક્ઝામની તૈયારી કરવા બેસી ગયો છું. સવારમાં ઠંડી બહુ છે એટલે તડકે બેઠો છું ઉપર ટેરેસ ઉપર અને એક્ઝામની તૈયારી કરું છું. પહેલાં તો આપણે નામ શું રાખશું? બોલો મંડપ સર્વિસ. એવું નહીં કે મંડપ સર્વિસનું ક્યાં આપણે કરવાનું? ડેકોરેશન. સોમનાથ ડેકોરેશન. સોમનાથ તો હશે તો નું એવું રાખવું પડે ને. ભટ્ટ ડેકોરેશન, ભટ્ટ ક્રિએશન, BHATT આમ ને ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ, આર્ટ એન્ડ ક્રાફ્ટ. રેડી? પેલા તો કેટલી વસ્તુ લેવાની છે? વસ્તુમાં લેવાનું છે 5 હુંડલીઓ. નથી આપણે પાયચમ ભરવાની. વસ્તુની યાદી. પાંચમોમાં હાલે કે નહીં? પેલા તો છાપ. છાપમાં કઈ છાપ? લગ્નની છાપ, સોગાઈની છાપ, મામેરાની છાપ. ટ્રેન વાળી લઈ લેવે. ટ્રેન વાળી અત્યારે મોંઘી પડે, એ અત્યારે ચાલુ ન સીધું પડે. મોંઘી ન પડે. એ મોંઘી જ પડે ને. પછી હગાઈ, ઉતલેવાય ભાવ હગાઈ છાપ. સગાઈની છાપ. હે સોગાઈની આવે તો પછી કેની હોય? કંકુ પગલાની નો હોય. એની નો ઈ તો ખાલી ઓલું જ હોય. પ્લેટ. હા એ છાપ જ કહેવાય ને તો. હા ઈ છે. કંકુ પગલાની છાપ. પછી હલ્દીની મહેંદીની પ્લેટ. ઈ પણ લગનમાં બધું આવી જાય. પછી લગનની છાપ એટલે કઈ? કઈ ઓલી આપણે અહીંયા છોકરાવાળા સામે જાય તો ઈ નો હોય, ઈ લગન. મામેરાની કઈ? હા, એવી રીતના અલગ અલગ. હલ્દીની છાપ પછી અહીંયા જઈને ભૂલાઈ જાય. મહેંદીની છાપ. પછી ઓલી થાળી લેવાની છે, શું કહેવાય ને? હા, કંકાવટી. ચુંદડી લઈ લેજે તો. ચૂંદડી બનાવવાની. છઠ્ઠીની સાત. છાપ ન હોય એનું ડેકોરેશન બધું આવે છે. એ પછી એની છાપ થોડી હોય, એનું તો ઓલું હોય ગોદડી ને એ બધું. પણ એમાં લગ્ન લખવાનું ડેકોરેશન. એ બધું ડેકોરેશન નું. છાપ નું પૂરું. હવે છાપ લખવાનું બધું છાપની વાત હાલે છે અત્યારે. ઓકે. છાપમાં બીજું શું હવે? યાદ એ ખબર પડે. છાપ પૂરું. લગન લખતા હોય ત્યારનું હવે ડેકોરેશન ની યાદી. ડેકોરેશન કંકુ પગલાની સોગાઈથી ચાલુ કરવાનું. કંકુ પગલા. કંકુ પગલા થાય સોગાઈ થાય પછી કંકુ પગલા. એમ પેલા કરવા. કર્યું જ નથી ને તમે એટલે. કંકુ પગલા પેલા નો વેલા. કંકુ પગલાનું હોય ને પેલા. હગાઈનું થોડું હોય ડેકોરેશન. હોય જ ને. એ તો મંડપ સર્વિસ વાળા કરે ને. આપણે એમ આવે એને શું કહેવાય? લગન લખો આવે એને શું કહેવાય? કંકોત્રી લખો. કંકોત્રી કંકોત્રી લેખન. પછી વાના રસમ.
આ બધાનું ડેકોરેશનની આઈટમ લેવાની. રેડી? કોઈ હલ્દી હલ્દી રસમ એ બધી મંડપ સર્વિસમાં આવે, એ આમાં ન આવે. બસ તો હવે કાંઈ નથી પડ્યું. એમ નહીં, એનું શણગારવા માટે કદાચ નવું કરવું હોય પછી ઓલું MFD બોર્ડ, MDF બોર્ડ, તો ઓલું રેઝન આર્ટ એ તો પછી હવે આમાં બધું એ કરી નાખવું એમાં રેઝિન આર્ટ. એટલે એને એવી બનાવવાની હોય, કેમિકલ આવે બે એ કેમિકલ આવે, એનાથી હે ને ગમે વસ્તુ બનાવે ને એ બની જાય. ફોટાનું બધું આવે. ફોટો તમે નાખીને તમારે ઘડિયાળ બનાવે તો ઘડિયાળ બની જાય, પછી હવે ફોટા ફ્રેમ બનાવે તો ફોટો ફ્રેમ બની જાય. એવું બધું હું તમને દેખાડું. નાખ કોઈ લો ત્યાં પછી કેટલામાં કે હું કે ભાવ શું છે એનો. રેઝિન આર્ટ એમાં તો એ પછી અહીંયા જોઈએ પછી ખબર પડે શું શું લેવાનું. ટ્રે એમાં લગાડવી પડે ને એમ. હા તેને હુંડલી કહેવાય. મુંડી વાળી આવે હે હો. સાબનું સ્પટ્ટી હવે ચોરસ આવે ગોળ આવે એ તો આપણે Stone ને જેવી એવું. લેવી હોય એવી. Stone. બીજું બીજો ઓલું ડેકોરેશન ને બધી વસ્તુ, હા ખોટા ફૂલ છે હા એ તો તે છૂટક વસ્તુમાં લઈ કુપુ એ તો ઓલા તો ઓલા મોતી છાપમાં ને એમાં નાના નાના આપણે લીધા એવા ફૂલ. થર્મોકોલ ના ફૂલ ઓલા ગોળીઓ આવે ને ઈ ક્યાંય ન હોય. ઈ કેમ લગાડવાનું? ફેશન હવે ગઈ પછી અહીંયા જોવું પછી ખબર પડશે કે હું લેવું છે. અત્યારે એટલું રાખીએ. રેડી? તો અમે લોકો નવું સ્ટાર્ટઅપ ચાલુ કરીએ છીએ ડેકોરેશનનું, છાબનું, આર્ટ એન્ડ ક્રાફ્ટ. તો એની બધી વસ્તુ લેવા જઈએ છીએ અમદાવાદ આજે. તો તમે બધા સપોર્ટ કરજો અને લાઈક કરજો. થોડાક સમયમાં હવે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ આવી જશે ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટનું. તો એ એકાઉન્ટ પણ બધા ફોલો કરજો. અને હવે નામ પણ પડી ગયું છે ભટ્ટ આર્ટ એન્ડ ક્રાફ્ટ. આવી રીતના યાદી બનાવી લીધી છે. એટલે હવે આજે જઈએ છીએ અમદાવાદ બધી વસ્તુ લેવા માટે. તો તમે લોકો બધાય સપોર્ટ કરજો અને બધા ઓર્ડર આપજો. હમણાં લગ્નની સિઝન ચાલુ થાય એટલે કોઈ તમારા મિત્રોને પરિવારજનોમાં ક્યાંય લગ્ન પ્રસંગ કે કાંઈ હોય તો ઓર્ડર આપજો. મોબાઈલ નંબર અમારા હા, એ બધું મોબાઈલ નંબર ને એ બધું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કાર્ડ આખું આવી જાય. એટલે 97 હા, અને ઈદભાઈના નંબર બોલો 9316574414 9165 એને ઉપર ઓર્ડર લખાડવાનો. હા, એમાં કોલ કરીને ઓર્ડર આપી શકો છો અને વોટ્સઅપમાં મેસેજ કાં ઇન્સ્ટાગ્રામમાં પણ DM કરીને તમે ઓર્ડર આપી શકો છો. અને વધુ માહિતી માટે તમે અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ફોલો કરી શકો છો. હવે ઘડિયાળમાં 9 વાગી ગયા છે એટલે હવે 11 વાગ્યાની ટ્રેન છે. એટલે અમે લોકો તૈયાર થઈ ગયા છીએ અમદાવાદ જવા માટે અને હવે જઈએ છીએ અમદાવાદ. આજે ઠંડી પણ બહુ હતી અને 11 ડિગ્રી તાપમાન હતું. હું, ઋતુ, યજ્ઞ અને પપ્પા અમે 4 જણા જઈ રહ્યા હતા અમદાવાદ છાબની ખરીદી કરવા માટે. અને ફાઇનલી અમે લોકો પૂગી ગયા છે જુનાગઢ. અને હવે આવી ગયું છે જુનાગઢનું રેલવે સ્ટેશન, કેમ કે અમારે ટ્રેનમાં જવું હતું એટલે અમે લોકો પૂગી ગયા હતા રેલવે સ્ટેશને. ફાઇનલી જુનાગઢના રેલવે સ્ટેશન આવી ગયા છે. 11 વાગ્યાની ટ્રેન છે. બધા આવી ગયા છીએ. ફાઇનલી હવે ટ્રેનમાં બેસી ગયા છીએ. અમારા સદનસીબ હતા કે જનરલ વોર્ડમાં પણ અમને સુવાની જગ્યા મળી ગઈ હતી. બસ આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો હારે શેર કરો. અને અમદાવાદ શા માટે ગયા અને શું ખરીદી કરી એ માટેનો બીજો વિડીયો આવશે તો અમારી હારે જોડાયા રહેજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરજો. બાય બાય. હર હર મહાદેવ. મળીએ નવા વિડીયો સાથે.